નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે સંકલન સભા મળી। જિલ્લા કલેક્ટરની સભા। વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠકમાં યોજવામાં આવી હતી, જેમાં વિવિધ મુદ્દાઓ લઈને સભામાં રજૂઆત કરાઈ, જેમાં ખાસ ઉપસ્થિતિમાં કલેક્ટર વિજલ શાહ તથા ડીડીઓ મમતા હિરપરા અને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ તથા ધારાસભ્ય શૈલેષ સોટા અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સંકલન બેઠક યોજાઈ। વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા પાત્રાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા ડભોઈ ધારાસભ્ય શૈલેષ સોટા ઉપસ્થિત રહ્યા। આ સંકુલમાં અનેક વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી। ચૈતન્યસિંહ ઝાલાની માંગ સંકુલનમાં રજૂઆત। પાત્રા તાલુકાના પરસનો ખડેરાપુરા ચોકારીપુરા મેઘા વિસ્તારમાં MGVC લાઇટ પ્રશ્નની માંગ કરી। વગવાસત કેનાલમાં પાણીની સુવિધા। વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની રજૂઆત। વિસ્તારમાંની સોસાયટી પાણીની સમસ્યા, ખડપાથી પાણીની વ્યવસ્થા કરી આપવી। વીજળી 12 કલાકની લાઇટ મળે તેવી માંગ। બ્રિજમાં નવીનીકરણ, પાણીની સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તેવી માંગ અને ANની પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે તેની માંગ। ધારાસભ્ય શૈલેષ સોટા ડભોઈ ગૌચરની રજૂઆત। 89 ગામોની ગૌચર દબાણ વિગત માંગી। ગૌચર ગાય થઈ ગયા છે અને કેટલાક દબાણ થયા છે અને ડ્રેનેજના પ્રશ્નો। આવા પાણીની સમસ્યા સુંદરપુરામાંથી જ્યાં પાણી નથી મળતું ત્યાં આપવામાં આવે તેવી માંગ કરાઈ। આજરોજ જે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક થઈ, તેમાં માનનીય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ, માનનીય ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહજી, માનનીય ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વગેરે ઉપસ્થિત રહેલા અને એમની ઉપસ્થિતિમાં જે પણ પ્રશ્નો હતા, મહદઅંશે MGVCLના વીજ જોડાણો આપવા બાબતે, વુડાના કેટલાક વોટર કનેક્શન, ઓક્યુપન્સી સર્ટિફિકેટ, ગરીબોને જે મફત પ્લોટ આપવાની યોજના છે એ બાબતના પ્રશ્ન, GSRTCનો એક પ્રશ્ન અને અન્ય રેવન્યુ રિલેટેડ અને KYC વગેરે પ્રકારના પ્રશ્નો હતા અને મહદઅંશે તે પ્રશ્નોનો હકારાત્મક અને વિધેયાત્મક નિકાલ લાવવા માટે સંબંધિત તમામ અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવેલી છે। ગોચરની જમીનો માટે એક પ્રશ્ન એવો આવ્યો હતો કે રીસર્વે પછી ગોચરની જમીનોનું ક્ષેત્રફળ ઘટી ગયું છે, તો એના માટે DLRCને સૂચના આપવામાં આવેલી છે કે જે ગામોમાં રીસર્વે બાદ, રીસર્વે અગાઉ જે ક્ષેત્રફળ હતું એની સામે જે નોંધપાત્ર ઘટાડો થયો એની અલગ યાદી બનાવી અને સ્થળ તપાસ કરી અને લેખિતમાં અહેવાલ રજૂ કરવામાં આવે।